આજે હું દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે અમારી મહિલા કોંગ્રેસની ટીમ સાથે અમે ગેસના બાટલાનો જે ભાવ વધારો આવ્યો છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં, તેલના ડબ્બામાં ને એમાં બધી જે કમરતોડ ભાવ વધારો આવ્યો છે, ત્યારે ગૃહિણીનું બજેટ ઘરનું ખોરવાઈ રહ્યું છે. ભાઈઓને બેરોજગારી વધતી જાય છે, પૂરતી કમાણી નથી, ત્યારે આવા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાજપ સરકાર જયારે એવું થઈ રહી છે કે સબકા સાથ સબકા વિકાસ, ત્યારે આપ જોઈ રહ્યા છો કે આટલી બધી કમરતોડ મોંઘવારીમાં લોકોના ઘરના રોટલા ખાવાના પણ ફાફા પડી રહ્યા, નાના અને મધ્યમ વર્ગના માણસોને એવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે મૃતપ્રાય થયેલા બાટલાની આજે અમે નનામી કાઢી છે. અને દેશના વડાપ્રધાન જયારે એવું કહેતા હતા કે ગટરમાંથી ગેસ ઉત્પન્ન થાય, તો એના પણ આજે અમે પ્રયત્નો કરી લીધા છે, નિષ્ફળ રહ્યા છે. તો આપ પણ સમજી શકો છો કે ગેસ ગટરમાંથી ક્યારે ગેસ ઉત્પન્ન ન થાય. તો દેશના વડાપ્રધાન પોતાની બુદ્ધિનું આવું પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ. અને આ ગેસના બાટલાનો, તેલના ડબ્બાનો ભાવ વધારો જે છે એ પાછો ખેંચાય, એવો અમારી લાગણી છે.